जय मुरलीधर केम छो मित्रों मजा में जईशो अमे पण मजा में छीए। अमे आवी गया छीए तमारा माटे नवो ब्लॉग लईने। अमारा ब्लॉग में आपनुं हार्दिक स्वागत छे ने बच्चो आज बधा मित्रों ने बधाय फेमिली एटले के बधा मारा यूट्यूब मित्रों ने हेपी हनुमान जयंती बधाने अने जय हनुमान दादा। बच्चो अत्यारे है ने थोड़ुं घरनुं काम थयुं छे अने थोड़ुं बाकी रही गयुं छे पण हनुमान दादानुं मंदिर अमारा अहीं सोसायटीमां महादेवनुं मंदिर छे अने हनुमान दादानुं मंदिर छे तो त्यां अत्यारे छे ने हवन छे आज हनुमान जयंती छे એટલે હવન છે ને તો ત્યાં જવાનું છે હામૈયામાં એટલે જો થોડુંક મોડું થઈ ગયું છે એટલે હામૈયાનું એવું પૂરું થવા એવું વિશે કદાચ એટલે હવે જાઉં તો હવનને ત્યાં દર્શન કરી આવું હનુમાન દાદાના મંદિરે આજ દર્શન કરી આવું હનુમાન જયંતી છે તો અને મહાદેવનું મંદિર છે તો ત્યાં દર્શન કરી આવી। દર વર્ષે અમે મારા પિયર હતી ત્યાં કરતા અમે અને અહીંયા આવ્યા પછી અહીંયા કરું છું કે લાડવા બનાવી અને પછી અહીંયા ઘરે પણ જુવારી અને આજુબાજુમાં જો હનુમાન દાદાનું મંદિર હોય તો ત્યાં પણ જુવારી દઈએ એટલે અહીંયા તો મારું મંદિર છે જ તે નજીક એટલે ત્યાં થોડાક જુવારમાં મોકલીશ લાડવા અને કાં તો હું જઈ અને જુવારી આવીશ અને બાકી અહીંયા ઘરે હનુમાન દાદાનું મંદિર છે ને એટલે ટૂંકમાં હનુમાન દાદાનો ફોટો ને એવું હોય ને અહીંયા તો ઘરે પણ જુવારી દઈએ। હનુમાન જયંતી હોય ને ત્યારે દર વર્ષે લાડવા કરી જ છે એટલે લાડવા નિવેદમાં કરવાના છે આજે હનુમાન જયંતી છે તો એટલે જોઈએ છીએ પાક્યા લાડવા કરવાનો વિચાર છે જો ટાઈમ મળી જાય ને બપોર પછી તો કરી નાખીએ એટલે હનુમાન જયંતી ઉજવાઈ જાય એ બાને અને ભગવાનના નિવેદ પણ એ બાને થઈ જાય। વર્ષે એકવાર તો નિવેદ એમને ધરાવીએ ને આમ તો આપણે હનુમાન દાદાનું ક્યારેક કરવાનું હોય નહીં નિવેદને આ તે પણ આ તો અત્યારે હનુમાન જયંતી હોય ત્યારે વર્ષે એક વખત કરી નાખીએ એટલે એવું છે ને અત્યારે જવાનું છે મારે હવનમાં તો થાય છે મોડું તો હાલો જો તૈયાર થઈ ગયા છે અને હવે જાઉં એટલે ફટાફટ થોડીક વાર જઈ આવું તો હમણાં આવીશ ને ત્યાં રસોઈનો ટાઈમ થઈ જાય એટલે રસોઈ છે તો હાલો મિત્રો થઈ ગયા છે તૈયાર અને આવો બધા હનુમાન દાદાના મંદિરના દર્શન કરવા તો હું તો જાઉં છું દર્શન કરવા। ઉપરથી માંડી શેઠથી હૃદયે અંક્ષે શીર્ષે શ્વાસ શિખાય ઔષધ પાદ કુર્મઃ સર્વાંગો ન્યાસ ચોકાત્મા પમનો જ્યોત જોગનામ મનો જ્યોત જોગનામ આજસે બૃહસ્પતિ જગ્ન વિમંતનો ત્વરિત જગ્ન ઘોષ વિમંત ધાત વિશ્વય દેવામ નિયમાલયમ નામો પ્રતિષ્ઠા સુપ્રતિષ્ઠા વરદા ભવતા અથાશ્ચ 5 ચમચી પંચામૃત ચડાવો હનુમાન દાદા ઉપર। ओम महापयादते कृतं चैवा मधुचा शर्करायुतां पंचामृतं मयादीनां स्नानार्थं प्रतिगृह्यताम्। ओम मिलित पंचामृत स्नानां समर्पयामहे। मिलित पंचामृत स्नानांत પછી બેંગમે બે કપ જલ ચડાવી દેજો। पंचामृत स्नानांते सुदर्ग स्नानां समर्पयामि। सुजलात्मनियां पाणी चमची भाई भरी नाखो। गंधोदक स्नानं महा मालया संभवां पीतवर्ण निर्मितां मनुनकारिणा भक्तिदमया हनुमत गृह्यतां कैलमर्पितां अन्येषु तद्गृह्यतां અત્તર સ્નાન બે વખત જલ ચડાવો। અત્તર સ્નાનાંતે સુદોદક સ્નાન જલાચમનિયામિ। ઓમ તીર્થોદક સ્નાનમ હરિપદનમ પુષ્પમ ગૃહીતવા। કળશ ઉપરથી નાળિયેરને બધું લઈ લ્યો। कलश राखी दियो बाजू पर हाथवा बोल राखो। ओम तपवायामि ब्रह्मणा वंदमान सदा शास्त्र यजमानो हविर्भेः नमो वरुणे भूत्यो सखो समानायु प्रमोदनमसे। तीर्थं समर्पयामि 100 पर्याप्तो जाः फले निर्जाय फला पुष्पाजा पुष्पणे बृहस्पति पशुकांत पंचवंत गोसा फलम् समर्पयामि। यक्षिको पधरावजो अभिनारायणाय नमः। तो हरि बताओ हाँ नमस्कार कर जाओ नहीं तो थाली आपको दे तुमने क्या बेटा बेटा प्रदक्षिणा कराओ। अग्नि जो तेरग्नि स्वाहा सूर्यो जो स्वाहा अग्निवतो जो तेरवतो
હાલો મિત્રો, બસ જો હે ને હનુમાન દાદાના મંદિરે ગઈ હતી તો થોડીક વાર હવનમાં બેઠી અને દર્શન કર્યા હનુમાન દાદાના. પછી મહાદેવનું મંદિર છે તો મહાદેવના દર્શન કર્યા અને ઘડીક વાર બેઠી અને પછી અત્યારે થઈ ગયો તો રસોઈનો ટાઈમ, એટલે પછી આવતી રહીશું ઘર. હવનનું બીડું તો જો કે બપોર થાય ને તો ઉમાઈ જાય અને બપોર 2 વાગે તો હવન પૂરો થઈ જાય છે ને. અત્યારે થઈ ગયો છે રસોઈનો ટાઈમ, તો હાલો રસોઈ બનાવવા માંડી. એટલે એવું છે ને, આજે મારા રાણા સાહેબ રાજકોટ હનુમાન જયંતિ છે ને એના દોસ્તારનું ઘર છે એની બાજુમાં છે, તો ત્યાં જવાના છે, તો ત્યાં પ્રસાદી લઈ લે અને ત્યાં જમવાના છે. એટલે એની રસોઈ કંઈ બનાવવાની નથી, મારી એકની કરવાની છે. તો હાલો અત્યારે હું થોડીક રસોઈ બનાવી અને જમી લઉં. એટલે એવું છે. અને રાણા સાહેબ હમણાં આવ્યા હતા જો તૈયાર થવા, તો હમણાં નાહી ધોઈ અને તૈયાર થઈ અને એ ગયા છે રાજકોટમાં, તો ત્યાં રહ્યા ચોકડી બાજુ ગયા છે. એટલે તો એ ત્યાં દર્શન કરવા ગયા છે, હું અહીંયા સોસાયટીમાં હતી. એટલે અલગ અલગ ભગવાનના બધા દર્શન કરી લઈને, એટલે એવું છે. તો હાલો તો થોડીક રસોઈ બનાવી લઉં અને પછી જમી લઈએ. હાલો મિત્રો, બસ જો હે ને જમી કાઢવી અને થઈ ગયા છે એ ફ્રી. અને બસ જો અત્યારે છે ને હવે ચા પાણી પી લીધા છે, થોડી વાર આરામ કરતા હતા તો આરામ કરી લીધો છે. અને હવે બસ જો હનુમાન દાદાના પાકિયા લાડવા બનાવવાના છે ને, તો અત્યારે બનાવી લઈએ લાડવા. અને પછી મંદિરે જુવારવા જવાનું છે, હજી અહીંયા ઘરે જુવારવાનું છે, તો એ બધું કરવાનું બાકી છે. તો અત્યારે હાલો જો પાકિયા લાડવા બનાવી લઈએ અને પછી મંદિરે જુવારવા જાઉં, એટલે લાડવાની તૈયારી કરી લઈએ. હાલો મિત્રો, પાકિયા લાડવા બનાવવા માટે આપણે મૂકી દીધું છે ઘી ગરમ કરવા. તો ઘી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ઘઉંનું ભડકું છે એ ચારી અને આપણે લઈ લઈએ. તો ઘઉંનું ભડકું આપણે ચાળી અને લઈ લીધું છે અને ઘી પણ આપણે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ ઘીમાં નાખી દઈએ અને પછી આપણે શેકવાનું છે. જો હજી જોવામાં એવું લાગે છે કે ઘી છે ને થોડુંક ઓછું થાય, એટલે આપણે ફરીથી પાછું થોડુંક નાખ્યું છે. એટલે હજી જો કદાચ નાખવું પડશે તો નાખશું. પાકિયા લાડવામાં ઘી છે ને વધારે જ જોઈએ. આપણે સુરમાના લાડવા જે બનાવીએ ને એમાં તો ઘી ઓછું હોય ને તો હાલે, કે એમાં તો આપણે પીંડિયા છે કે અથવા મોટી રોટલી કરી અને તરી, તો એમાં તેલમાં તળવાનું હોય ને એટલે ઘીનો કંઈ બહુ જરૂર પડે નહીં. અને આ તો છે જો આમાં ઘી વધારે જોઈએ, એટલે ભલે બનાવીએ થોડા પણ એમ કે ઘી હરખાઈ નાખી અને મસ્ત બન્યા હોય ને તો ભાવે પણ વધારે. અને અમારે તો જો ઘરમાં ફેમિલી ઓછા છે એટલે જ્યાં કંઈ જોઈએ નહીં, ને અમે હમણાં છે ને ઉનાળામાં ગળ પણ ઓછું ભાવે, એટલે આ તો પ્રસાદી પૂરતા આપણે બનાવવાના હોય તે, તો એ બાને 2 દી ખાઈએ એમ. એટલે થોડાક જો એટલા બનાવી નાખીએ. એટલે જો આમાં હજી જરૂર પડશે તો થોડુંક નાખવું પડશે ઘી. તો હાલો જો આને હવે શેકવાનું કરી દીધું છે ચાલુ. એકદમ મસ્ત કણી પડે ને એવો શેકાવા દેવાનો છે. જો હજી કણી નથી પડતી, લોટ ઘીમાંથી છૂટો પડી જવો જોઈએ. છૂટો પડી જાય ત્યાં સુધી શેકાવા દઈને એટલે સરસ મજાનો શેકાઈ જાય અને મસ્ત મજાની બની જાય આપણે પાકિયા લાડવા. આમ તો સુખડી ટાઈપ જ થાય, પછી સુખડી કરવી હોય તો સેજ ગરને કડક રાખવો પડે, એટલે સુખડી થાય આપણી કડક. અને આ પાકિયા લાડવા આપણે કરવાના છે ને, એટલે આમાં તો જો હે ને બહુ કંઈ ગરને કડક નહીં થવા દેવાનું. સેજ ઓગળે ને હજી તો આપણે સેજ ગરમ હોય ને ભડકું ત્યાં જ ગરને નાખી દેવાનો થાય, નકર પછી તણાઈ જાય ને પાક તો પછી કડક થઈ જાય એમ. એટલે એવું છે. તો હાલો જો હનુમાન દાદાનું નામ લઈ અને મળીએ કરવા, એટલે વહેલા હર થઈ જાય. જો આને મસ્ત મજાનો એકદમ શેકાવા દેવાનો અને એકદમ શેકાઈ જાય ને ત્યાં સુધી રહેવા દેવાનો. એકદમ ઘી છૂટું ન પડે ને ત્યાં સુધી આપણે રહેવા દઈશું. તમે જોઈ શકો છો. જો આપણે મસ્ત મજાની એકદમ સુગંધ પણ આવવા માંડી છે અને આપણે કણી પડવા માંડી છે અને ઘી પણ એકદમ છૂટું પડવા માંડ્યું છે. એટલે લોટ હવે આપણે શેકાવા આવ્યો છે. જો આને 5 થી 10 મિનિટથી હું ધીમે ગેસે શેકું છું, એટલે થોડોક એવો છે ને તો એ 5-10 મિનિટ વહી ગઈ શેકવામાં, કેમ કે આને ધીરે ગેસે શેકીને તો મસ્ત શેકાઈ છે અને લોટ જરાય કાસો ન રહે. એટલે એવું છે. તો જો હવે સરસ મજાનો શેકાઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું. હવે આમાં આપણે થોડોક નાખી દઈશું ગુંદ.
જો તમે જોઈ શકો છો આપણે ઘી પણ એકદમ સરસ મજાનું છૂટું પડી ગયું છે અને લોટ પણ સરસ શેકાઈ ગયો છે. આપણે એકદમ બદામી રંગનો લોટ થઈ ગયો છે અને સુગંધ પણ મસ્ત આવે છે શેકાઈ ગઈની. એટલે હવે આમાં આપણે ગુંદનો ભૂકો કરી અને રાખ્યો છે. એ આપણે જેવો ખાતા હોય એ પ્રમાણે મીડિયમ નાખી દેવાનો. જો લોટ મસ્ત શેકાઈ ગયો છે. હવે એની અંદર આપણે થોડીક એમથી એલચી નાખી દઈશું, આખા દાણા નાખશું. આખા દાણા જો કોઈને ન ભાવતા હોય તો એનો ભૂકો કરી અને તે પછી નાખી દેવાય. અને થોડુંક આપણે નાખી દઈશું જાયફળ કેવા માતર. અને ગળનો આપણે હે ને ભૂકો કરી અને હવે ગોળ આપણે નાખી દઈએ. અને ગોળ નાખ્યા પછી આપણે મિક્સ કરી લઈએ અને પછી કાજુ બદામને કિસમિસને કંઈ નાખવું હોય તો પછી ઉપરથી નાખશું. આપણે ઘરમાં ગળું ખાતા હોય ને એ પ્રમાણે ગળ નાખવાનો. તો અત્યારે જો ગોળ આપણે નાખી દીધો છે. હવે આને આપણે મિક્સ કરી લઈએ. ગેસને અત્યારે સાવ બંધ કરી દીધો છે. મિક્સ કરી અને જોઈ એવું લાગશે તો સેજ હું પાછો ચાલુ કરશું. બાકી અત્યારે ગેસ બંધ છે અને આપણે હજી આ જે ભડકું છે ને એ આપણે હજી ઠર્યું નથી, ગરમ છે ને ત્યાં ગળ મિક્સ થઈ જશે. હાલો આપણે કાજુ બદામ અને સુધારી અને કટિંગ કરી અને લઈ લીધું છે. અને હવે આપણે જો પાક એકદમ સરસ મજાનો થઈ ગયો છે તો હવે એમાં આપણે નાખી દઈશું અને પછી મિક્સ કરી અને આને લાડવા વારવા હોય તો લાડવા પણ વારી શકો તમે. અને અથવા તો જો ઢેફલી પાડવી હોય તો ઢેફલી પણ થઈ જાય. એટલે એવું છે. તો હાલો મિત્રો લાડવા ખાવા અને હનુમાન દાદાની પ્રસાદી લેવા. હાલો મિત્રો લાડવા બની અને થઈ ગયા છે તૈયાર. તો આવી જાજો બધા હનુમાન દાદાની પ્રસાદી લેવા. અને બસ જો અત્યારે છે ને હવે ભગવાનને જુવારી દઈએ આપણે. પછી મંદિરે તો જાઉં ને તો અહીં જુવારશું. અત્યારે અહીંયા ભગવાનને જુવારી દઈએ. જો હનુમાન દાદાનો ફોટો એમ તો રાખ્યો છે, નાનો એવો ફોટો છે. આપણે બહુ મોટો તો કંઈ રાખી નહીં અહીંયા હનુમાન દાદાનો. આમાં હે ને દેવ દેવારા પછી વધી જાય. મંદિર છે નાનું એટલે ભગવાન કાંઈ હમાતા નથી. તો નાનો એવો ફોટો છે તો આપણે નામ લઈને જુવારી દઈએ તો હાલે ને, દઈશેથી જુવારી દઈએ એટલે હાલે. તો જો અત્યારે તૈયાર કરી લીધું છે ને હવે દીવા બનાવવાનો છે. દીવામાં એવું છે કે આપણે વ્હાઈટ કરીને જી એ જો આપણે આ કાશી દળી આવે છે ને દોરાની એમાંથી આપણે વ્હાઈટ બનાવવાની છે. તો ઊભી વ્હાઈટ કરવાની હોય, આમાં ફૂલ વ્હાઈટ તો હોય નહીં. તો અત્યારે જો વ્હાઈટ બનાવી લઈએ. જો આપણે કાસો દોરાની વ્હાઈટ બનાવી છે ને ઊભી વ્હાઈટ બનાવવાની હોય. અને આપણે મૂર્તિ તો છે નહીં, નકર સિંદૂર ચડાવવાનું હોય, નવડાવવા ધોવડાવવાનું હોય, એ બધું કામકાજ હોય. અને ફૂલ ને તે બધું ચડાવવાનું હોય. પણ આપણે મૂર્તિ નથી, ફોટો છે. અત્યારે દીવો હનુમાન દાદા નામનો કરી અને અગરબત્તી કરી અને પછી જુવારી દઈએ. અને ફૂલે આમાં આંકડાના ચડાવવાના હોય. તો આંકડો આપણે અત્યારે સિટીમાં ક્યાં ગોતવા જાવ તો અત્યારે જો 12 માસીના ફૂલડા છે ને એ ચડાવી દઈએ એટલે હાલી જાય. આમાં પછી છે ને સિટીમાં આવું બધું રોળવવાનું કામકાજ ભગવાનને મનાવી લઈ એટલે હાલી જાય. મિત્રો બસ જો અત્યારે છે ને નિવેદ જુવારવાના ને એ બધું કામકાજ હતું એ બધું કામ થઈ ગયું છે. અને હવે થોડુંક મશીને કામ આવ્યું છે તો મશીનનું કામ થોડુંક છે તો કામ પહેલાં કરી લઉં અને ત્યાર પછી બીજું કામ હશે એ કરીશ. પણ અત્યારે સિલાઈ મશીને થોડુંક કામ આવ્યું છે ને તો એ કામ કરી લઈએ અને પછી બીજું કામ. સિલાઈ મશીને ઓસાડ આવ્યો છે, ઓટવાનો છે અને હાડી છે એમાં કાંઈક શેડા ઓટવાના છે તેવું બધું છે ને. તો અત્યારે હાલો થોડીક વાર બેસી જાય મશીને એટલે થઈ જાય કામ. હાલો મિત્રો બસ જો હે ને અત્યારે મશીને બેઠી હતી અને થોડુંક મશીનનું કામ હતું તો એ કર્યું. રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો હાલો બનાવવા મળીએ રસોઈ. અને રસોઈનું જો હમણાં શાક બનાવી અને પછી દીવાબત્તીની બધું કરી લઉં અને પછી રોટલી કે રોટલા અથવા ભાખરી બનાવવાનું થશે તો બનાવવા માંડીએ. હાલો મિત્રો આજે બનાવવાનું છે આપણે આખા ગલકાનું શાક. તો આખા ગલકાનું શાક બનાવવા માટે જો આવી રીતની સાલ ઉતારી અને પછી આવા મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું. જો આ રીતે આપણે ગલકાના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે અને એમાં એક કાપો પાડ્યો છે આપણે. કેમ કે ગલકા તો કૂણા હોય એટલે 2 કાપાની કંઈ જરૂર ન રહે એટલે આ રીતનો કાપો પાડી દીધો છે અને મૂકી દીધું છે આપણે તેલ. એટલે આ તેલમાં જ્યાં સુધી ગલકા પાકી જાય ને ત્યાં સુધીમાં આપણે એમાં બધો મસાલો જે ઉમેરવાનો છે ને એ બધો તૈયાર કરી લઈએ. જો ગલકા આપણે હે ને તેલમાં સાતડી ગયા છે અને આમાં આપણે બનાવ્યું છે ડુંગળી અને ટમેટાની ગ્રેવી. એટલે કે આપણે એને છે ને મિક્સર જારમાં
ક્રશ કરી લીધું છે. અને હવે એમાં આપણે ડુંગળી ટમેટાને આમાં નાખી દીધું છે. હવે આને થોડી વાર ઉકળવા દઈશું. અને આમાં હળદર અને મીઠું, હળદર નાખવાની બાકી છે, મીઠું આપણે પહેલેથી જ નાખી દીધું છે એટલે ગલકામાં રેગ્યુલર સડી જાય. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. હવે આપણે આમાં થોડોક હળદર પાવડર નાખી દઈએ. આમાં જો હે ને ગલકાનું શાક તો બધા અલગ અલગ રીતે કરતા હોય આખા ભરેલું, તો પણ આપણે ભરવાનો મસાલો છે ને ઉપરથી બધો નાખી દઈએ. નકર આમાં અંદર ભરવો હોય ને તો પણ ભરી પણ હકો, પણ એવું થાય છે કે પાકી જાય ને તો આમાં અડધો પડધો નીકળી જાય, એટલે બહુ ઓલા જેવો થાય નહીં. હવે આને હે ને થોડી વાર આપણે ધીમા ગેસે ઉકળવા દઈશું. અને 2 દાણા ખાંડના નાખી દઈએ ને એટલે સેજ ગળહટું શાક થાય ને તો મજા આવે. અને ધીમા ગેસે સેજ પાકવા દઈએ એટલે ડુંગળી ટમેટું અને ગલકા આપણે મિક્સમાં. અને આ આપણે માંડવીનો ભૂકો લીધો છે, આ સવાણાનો ભૂકો છે, અને આ સેવનો ભૂકો છે. અને હવે આપણે આદુ અને લસણની પેસ્ટ બનાવવાની છે તો બનાવી લઈએ. આપણે આદુ મરચાંની પેસ્ટ છે એ આમાં ઉમેરી દઈશું હવે. અને શેકેલો ચણાનો લોટ થોડોક હજી આમાં મિક્સ કરી દઈએ. આપણે સેવ લીધી છે પણ છતાં આપણે શેકેલો ચણાનો લોટ પણ થોડોક લેવાનો છે તો લઈ લઈએ. જો આપણે હવે એકદમ મસ્ત મજાનું ઉકળી ગયું છે. અને હવે એમાં આ બધા મસાલા આપણે નાખવાના છે તો નાખી દઈએ. પહેલાં આપણે જો હળદર તો આપણે પહેલાં જ નાખી દીધી છે. હવે જેવું તીખું ખાતા હોય ને એ પ્રમાણે આપણે ચટણી નાખશું. પછી સેજ ચમચા ધાણા જીરું પાવડર અને સેજ ચમચો ગરમ મસાલો નાખશું. આપણે પંજાબી મસાલો કે પાઉંભાજીનો ને એવો મસાલો આમાં નાખ્યો હોય ને તો મસ્ત થાય, પણ આપણે ગરમ મસાલાવાળું અત્યારે ઉનાળામાં બહુ ઓછું ભાવે એટલે નથી નાખતા. એના બદલામાં સેજ આપણે ગરમ મસાલો યુઝ કરી દઈએ. અને આ ચણાનો લોટ છે શેકેલો તો 2 ચમચી આપણે એ નાખશું. હવે આને હળવે હાથે મિક્સ કરવાનું છે એટલે કે ગલકા જે આપણા છે ને એ રેબાઈ અને તૂટી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. તો એમાં આપણે માંડવીનો ભૂકો થોડોક નાખી દઈએ, સવાણાનો ભૂકો અને સેવનો ભૂકો થોડો બધો યુઝ કરી દઈએ. જો આને આપણે હવે મિક્સ કરી લઈએ. આપણે બધા મસાલા જે નાખવાના હતા એ નાખી દીધા છે. અને આપણે ટમેટાં અને ડુંગળીનું જે ગ્રેવી બનાવી હતી ને મિક્સર જારમાં એમાં સેજ અમથું પાણી નાખ્યું હતું. બાકી આપણે તે પછી એમાં પાણીનું એક ટીપું પણ નથી નાખ્યું. એમાં સેજ પાણી હોય એ જ તે. બાકી ગલકામાં ટમેટાં ડુંગળીમાં બધામાં પાણી તો હોય જ તે, એટલે એમને પાકી જ જાય તેલમાં. અને હવે આને થોડી વાર આપણે રહેવા દઈએ એટલે બધું મિક્સ થઈ જાય. અને માંડવીના દાણાનો ભૂકો આપણે નાખ્યો છે તો એ સેજ પાકી પણ જાય. એટલે થોડી વાર ધીમા ગેસે આપણે ચડવા દઈશું અને થોડી વાર ઢાંકી અને રાખી દઈએ એટલે આપણે આખા ગલકાનું શાક થઈ ગયું છે તૈયાર. તો આ રેસીપી તો આમાં છો અલગ અલગ બધા રીતે કરતા હોય, અમે આ રીતે બનાવીએ. પછી જેવો ટાઈમ હોય એ પ્રમાણે બધો મસાલો તમે જેટલો નાખવો એટલો ઓછો છે. હાલો મિત્રો, આખા ગલકાનું શાક થઈ ગયું છે તૈયાર. તો બધા આવી જજો જમવા. હવે આમાં રોટલી બનાવીએ કે ભાખરી બનાવીએ, ગમે તે બનાવવું મસ્ત જ લાગે. એટલે એવું છે તો હાલો હવે બનાવવાની છે રોટલી અથવા ભાખરી બનાવી નાખીએ એટલે રસોઈ થઈ ગઈ આપણી તૈયાર. મિત્રો બસ જો જમી કાઢવી અને થઈ ગયા છે ફ્રી. અને બસ જો હવે એને બેઠા છે. અને અમારા રાણા સાહેબ મેચ જોવે એટલે જો મુરલીધર જય દ્વારકાધીશ. કેમ છે બધાને? સારું ના? સારું જઈશે. ચલો એને સારું જ છે. તમને બધાને સારું હોય છે કે નહીં તમને નથી ખબર, પણ એને સારું છે. અત્યારે મંજુ લઈ શકવા માંડ્યા જો જમીને. એટલે એવું છે. તો જો આજે હનુમાન જયંતિ હતી તો જલસા કરી લીધા છે અને મજા આવી ગઈ. મંદિરે ગયા હતા, હવન હતો ને એવું બધું હતું. એટલે એવું છે ને અમારા રાણા સાહેબ રાજકોટ ગયા હતા તો એ ત્યાં હનુમાન જયંતિ ઉજવી આવ્યા અને દર્શન કરી આવ્યા. હું અહીંયા ગઈ હતી સોસાયટીમાં. અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો, કાલના નવા બ્લોગમાં મળીએ.